ડીસા રાજ મંદિર સર્કલ પાસે ભૂંડ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો। બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના અકસ્માતનો ભોગ બન્યો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારને યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ અગાઉ એક અઠવાડિયામાં 5000થી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી, જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે અને તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે। ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે અચાનક રસ્તામાં ભૂંડ દોડી આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। ઇજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી રખડતા પશુઓથી થતા અકસ્માતોને અટકાવવા માટે તે આંદોલન ચલાવી રહ્યો છે। અગાઉ તેણે રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીસાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં CRPC 133 મુજબ ફરિયાદ દાખલ કરી હતી। તેમ છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક જ તેનો ભોગ બન્યો છે। ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારણ તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે।